નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોકુલ જાગૃતિ. આજે આપણે ધોરણ 9માં પાઠ 15 100 ટચનું સોનું પાઠ 3 જોઈશું. આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે અયપ્પા કરીને એક છોકરો છે, ખૂબ ગરીબ અવસ્થામાં કેરળના એક નાનકડા ગામડામાં રહે છે. એમના કુટુંબમાં એમને મુંબઈ મોકલે છે ભણવા માટે, જ્યાં એ હોટલમાં કામ કરી અને રાત્રિ શાળામાં ભણી અને એક પોતે હોટલનો માલિક બની શકે એટલી બધી કામયાબી મેળવે છે. અને પછી તો ખૂબ બધી હોટલો બનાવે છે. અને જ્યારે એને માને એનો ઋણ ચૂકવવાનો સમય આવે છે, ત્યારે પોતાના મા સાથે એમની ઈચ્છાથી પોતાના ગામડે આવી અને ઘણી બધી સ્કૂલો શરૂ કરે છે. તો આપણે આગળ જોઈએ તો અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? કુટુંબમાંના ભરાવદાર મોં પર શીળું સ્મિત રેલાયું. શીળું એટલે એકદમ મંદ સ્મિત. એમનો ગર્વ અચતો ન રહ્યો. મને કહે, પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી, મને પણ ત્યાં બોલાવી લીધી, પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું એટલે કે ગમ્યું. ત્યાંના ઘોંઘાટિયા વાતાવરણમાં મને ત્યાં ગમ્યું નહીં. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે એટલે કે આકરું લાગે, ન ગમે. હાસ્તો બા, અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે કે આનો અર્થ થાય છે, જનની એટલે કે માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અદકેરી છે, વહાલી છે. ગરીયસી એટલે કે ગરિમાપૂર્ણ છે. માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ગરિમાપૂર્ણ છે. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નહીં. સ્વર્ગથી એ અદકેરી હોય તો જન્મભૂમિ કા. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી, એને મારી વાત ગળે ઉતરી. ગળે ઉતરવું એટલે કે સમજાઈ જવું. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછું આવી ગયું. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે કે નહીં? મુંબઈમાં રહ્યા પછી આવા ઊંઘરેટા છેવાડાના ગામમાં રહેવું શી રીતના ગમે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. કુટુંબમાં એ કહ્યું, અયપ્પાએ એક દિવસ મને પૂછેલું, બા, મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે. તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને હિંમત દઈને શહેરમાં જવા દીધો તો હું આ લાયક બન્યો. પેટે પાટા બાંધીને એટલે કે ખૂબ મહેનત કરીને તમે મને ભણાવ્યો છે, હિંમત આપી અને શહેરમાં મોકલો અને મને આવો લાયક બનાવ્યો, તો હું તારી શું સેવા કરું? એમ અયપ્પા કુટુંબમાંને પૂછે છે. તારા રહ્યા સયા દાગીનાએ તે મને કોલેજમાં મોકલવા માટે વેચી દીધેલા, એ હું કેમ કરીને ભૂલું? તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા, તારે જેટલા દાગીના હવે ઘડાવવા હોય તેટલા ઘડાવ. મેં મારા દીકરાને કહ્યું, બેટા, 100 ટચનું સોનું ઘરેણું એક જ છે, ભણતર. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી, એ ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધુંય નાશ પામે, રૂપ, સંપત્તિ, ફૂલો, રાંધેલું ધાન, પણ ભણતરનું ખાનદાનીનું તેજ જેના મોં પર હોય ને, એ કદીએ ઘયડું ન થાય. ઘયડું એટલે વૃદ્ધ. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું છે? તું જો ખરેખર કંઈ કરવા જ માગતો હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને ભણી શકે એવું કંઈક કર. તારી જેમ નાની ઉંમરે એણે મુંબઈમાં ટીચાવવું ન પડે. ટીચાવવું એટલે આમથી તેમ ફરવું ન પડે. દીકરા, આજે આ 10ની શાળા એણે બાંધી છે. બધામાં 2 પાળી ચાલે છે અને અયપ્પાને તો શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. માતાના કહેવાથી અયપ્પા ગામડે આવી જાય છે અને માતા કહે છે કે તું અહીંના માણસો માટે કંઈક કર. તારે જેમ ભણવાની મુશ્કેલી પડી અને મુંબઈ જવું પડ્યું, એવું અહીંના છોકરાને ન થાય એ માટે અહીંયા તું નિશાળ બનાવ. આવી તો 10 નિશાળ અયપ્પાએ બનાવી. જ્યારે લેખિકા એમ કહે છે કે અહીંયા તો શું કામ હોય,
ત્યારે કહે છે કે અયપ્પાને તો આ 10 નિશાનું સંચાલન કરવાનું હોય છે, એથી એને તો શ્વાસ લેવાનો પણ ટાઈમ હોતો નથી. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુતમ્માના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણના ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે. એવા અનુભવવૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય એ આખા ગામને દીપાવે છે. 100 ટચના સોના જેવું તો ભણતર છે, પણ લેખિકા એમ કહે છે કે 100 ટચના સોના જેવી સ્ત્રી જે ઘરમાં હોય એ આખા ગામને દીપાવે છે. કુટુંબમાં જેવા એક અભણ સ્ત્રીને પણ જ્યારે એના બાળકને એમ કહે છે કે તું અહીંયા નિશાળો બનાવ, મારે ઘરેણાં પહેરવા નથી. 100 ટચનું સોનું તો એક જ છે, ભણતર. ભણતર છે એ 100 ટચનું સોનું છે. બીજા દાગીના, રૂપ, યૌવન બધાયને કદાચ દાગીના વેચાઈ જાય, એ બધું ઘરડું થઈ જાય, વૃદ્ધ થઈ જાય, પણ સોનું પણ વેચાઈ જાય, જતું રહે. પણ ભણતર છે એનું તેજ માણસના મોં પર કાયમ માટે રહે છે, એ કદી વૃદ્ધ થતું નથી. તો એક અભણમાની આવી સમજદારી આપણને અહીંયા વંદન કરવાને લાયક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. તમારે વર્કબુકમાં આ પાઠનો સ્વાધ્યાય કરવાનો રહેશે. થેન્ક યુ.